હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓ, તમારે આજે વિજ્ઞાનનું પેપર હતું માર્ચ 2025. આઈ હોપ કે તમારા બધાનું પેપર સારું ગયું હશે. વિદ્યાર્થીઓ, તમે કઈ જગ્યાએથી વિડીયો જુઓ છો જરા મને કોમેન્ટની અંદર જણાવજો, અને તમારું પેપર કેવું ગયું છે તો તમે મને કોમેન્ટની અંદર જણાવજો. ચાલો આપણે વિજ્ઞાનનું પેપર સોલ્યુશન કરવું છે. ચલો, ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે જે વિજ્ઞાનમાં એમને બહુ તકલીફ પડતી હોય છે. ચલો, વિભાગ એ છે. વિભાગ એની અંદર તમને વિકલ્પો પહેલાં પૂછ્યા છે, તો તમારે વિકલ્પોના સાચા ઉત્તર લખવાના છે. પ્રશ્ન નંબર 1 છે કે ખોરાક રાંધતી વખતે જો વાસણના તળિયા બહારથી કાળા થઈ રહ્યા હોય તો તેનો અર્થ એ છે કે, હવે આ 4 ઓપ્શનમાંથી તમારે જવાબ આપવાનો છે. તો એનો અર્થ એ છે કે બળતણનું સંપૂર્ણ દહન થયું નથી. ચાલો, પછી પ્રશ્ન નંબર 2 છે, નીચેના પૈકી કયું ઘાણેન્દ્રિય સૂચક છે? તો વિદ્યાર્થીઓ, અહીં આપણો જવાબ આવશે વેનીલા. તમને ખબર છે કે આ મિથાઇલ ઓરેન્જ અને ફિનોલ થેલિન એ બંને શું છે? કૃત્રિમ સૂચકો છે. અને આ હળદર છે ને એ કુદરતી સૂચક છે. પણ આ એકમાત્ર વેનીલા છે ને ઘાણેન્દ્રિય સૂચક છે. એટલે તમને ખબર પડતી હોવી જોઈએ. જો કુદરતી સૂચકોની અંદર હળદર આવે, પછી લાલ કોબીજના પાન આવે, જીરાનિયમની પાંખડીઓ આવે, હાઇડ્રાન્જિયા, પેટુનિયા, એ બધું આવે કુદરતી સૂચકોની અંદર. અને ફિનોલ્ફથેલિન અને મિથાઇલ ઓરેન્જ આ બંને છે કૃત્રિમ સૂચકો. વેનીલા, ડુંગળીનું તેલ અને વેનીલા અર્ક આ બધા જે છે ને ઘાણેન્દ્રિય સૂચકો છે. રાઈટ. ચાલો, પછી ત્રીજામાં તમારો જવાબ આવશે અહીંયા ખાલી જગ્યામાં 10⁻6. ચલો, પછી ચોથા નંબરનો પ્રશ્ન છે, મનુષ્યમાં ફેફસા એ ખાલી જગ્યા સાથે સંકળાયેલા તંત્રનો એક ભાગ છે. તો આ પોષણ, પરિવહન તો આવે ને, ઉત્સર્જન તો આવે ને, તો જવાબ આવશે શ્વસન. ફેફસા ક્યાં હોય? શ્વસન તંત્રનો એક ભાગ છે ફેફસા. રાઈટ. ચલો, પછી આગળ જઈએ તો પ્રશ્ન નંબર 5 છે, મોટી ઉંમરની વ્યક્તિની આંખનો સ્ફટિકમય લેન્સ દૂધિયો અને વાદળછાયો બની જાય છે. તો આ પ્રકારની પરિસ્થિતિને ખાલી જગ્યા કહે છે. તો એને શું કહે છે? મોતિયો કહે છે. લઘુદર્શનની ખામી ના આવે, ગુરુદર્શી પ્રેસબાયોપિયા પણ ન આવે. ચલો, પછી ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર 6 છે, અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો છતાં તમારું પ્રતિબિંબ છતું મળે છે. તો આ અરીસો ખાલી જગ્યા હશે. તો એ અરીસો કયો હશે? સમતલ અને બહિર્ગોળ અરીસો હશે. ચલો, પછી ત્યાંથી આગળ જઈએ તો વિધાનો સાચા બને એ રીતે તમારે ખાલી જગ્યા પૂરવાની છે. તો તમને એવું કીધું છે કે પૃથ્વીનો પોપડો ખનીજ સ્વરૂપે માત્ર ખાલી જગ્યા કાર્બન ધરાવે છે. તો કેટલા ટકા કાર્બન પૃથ્વીના પોપડાની અંદર છે? તો 0.02% છે. કેટલું છે? 0.02% છે. ચાલો, પછી પ્રશ્ન નંબર 8, વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો એસઆઈ એકમ ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકના નામ પરથી રાખવામાં આવ્યો છે. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એનો એસઆઈ એકમ, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું થાય? વોલ્ટ થાય. તો એ જે એના વૈજ્ઞાનિક હતા એમનું નામ હતું અલેસાન્ડ્રો વોલ્ટા. શું હતા? વોલ્ટા. અને અહીંયા આંદ્રે મેરી એમ્પિયર, તો એમ્પિયરનો જે એસઆઈ એકમ હતો ને એ આંદ્રે મેરી એમ્પિયરના નામથી રાખ્યો હતો. પણ એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પૂછ્યો છે. ઘણા બધા વિદ્યાર્થીઓ સાચું લખીને આવ્યા છે, અને ઘણા બધાને એ આંદ્રે મેરી એમ્પિયર લખાઈ ગયો છે ભૂલથી એમ. પછી શીટ, તો પછી એવું જ થાય એમ. અજારક શ્વસન દરમિયાન આપણી સ્નાયુપેશીમાં પાયરુવેટનું ખાલી જગ્યામાં રૂપાંતર થાય છે. તો શેમાં આવશે? લેક્ટિક એસિડમાં આવશે. ચાલો, પછી પ્રશ્ન નંબર 10 છે, ખાલી જગ્યા પ્રાણી પોતાનું લિંગ બદલી શકે છે. તો સ્નેલ એ શું કરી શકે છે? પોતાનું લિંગ બદલી શકે છે. ચાલો, 11માં લેન્સનું સૂત્ર ખાલી જગ્યા છે. તો લેન્સની અંદર શું આવશે? માઇનસ આવશે. તો 1/v - 1/u = 1/f. ચાલો, પછી સિન્નાબારનું રાસાયણિક સૂત્ર. આ તમને બીજી એક્ઝામમાં લગભગ અહીંયા પૂછાઈ ગયો તો પાટણ જિલ્લાની અંદર. તો HGS એ શું આવશે? સિન્નાબારનું રાસાયણિક સૂત્ર આવશે. ચાલો, પછી આગળ જવું છે તો વિધાનો સાચા છે કે ખોટા છે તમારે કહેવાના છે. તો સોલ્ડર શિશુ એટીનની મિશ્ર ધાતુ છે. તો જવાબ સાચો આવશે. ચાલો, પછી 14 નંબરમાં, જે બાળકને પોતાના પિતા તરફથી વાય રંગસૂત્ર વારસામાં પ્રાપ્ત થશે તે છોકરી બનશે. આ 1000% ખોટું. કેમ ખોટું આવે? ભાઈ, તમને ખબર છે XXની જોડ હોય તો છોકરી બને, અને XYની જોડ હોય તો છોકરો બને. એમાં પિતા તરફથી જો વાય રંગસૂત્ર મળી જાય તો એના કારણથી છોકરો પેદા થાય, છોકરી પેદા ન થાય. તો એ છોકરી કીધું છે, તો આપણે જવાબ ખોટો આવશે. રાઈટ ને? ઓકે. ચાલો, પછી તારાઓના પ્રકાશનું વાતાવરણીય વક્રીભવન થવાથી તારાઓ ટમટમતા લાગે છે. હાસી વાત છે. ચાલો, 16માં, જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે હાઇડ્રોનિયમના આયનોની સાંદ્રતામાં વધારો થાય છે. તો ખોટું છે. ચાલો, આગળ જઈએ તો માંગ્યા મુજબ જવાબ લખવાના છે. તો માનવ શરીરમાં કયો અંતઃસ્રાવ બનવા માટે આયોડિન જરૂરી છે? તો તમને ખબર છે ગળાની અંદર આવેલી છે થાઇરોઇડ ગ્રંથિ. થાઇરોઇડ ગ્રંથિની અંદર કયો અંતઃસ્રાવ નીકળે છે? તો થાઇરોક્સિન. અને આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે? આયોડિનની ઉણપથી તો ગોઈટરનો રોગ થાય છે. તો આ બધા પ્રશ્નો મોસ્ટ ટાઈમપી છે.
ચાલો પછી 18માં તમને પૂછ્યું છે કે જો લક્ષણ એ અલિંગી પ્રજનનવાળી વસ્તીમાં 10% સભ્યોમાં જોવા મળે છે અને લક્ષણ બી તેની વસ્તીમાં 60% સજીવોમાં મળી આવે છે, તો કયું લક્ષણ પહેલાં ઉત્પન્ન થયું હશે? તો લક્ષણ બી પહેલાં ઉત્પન્ન થયું હશે, કારણ કે 60% છે, વધારે છે એટલા માટે. ચલો 19માં પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજન દરમિયાન રંગોનો પ્રકાશ સૌથી ઓછો વળે છે, તો કયો? રાતો, કારણ કે ખબર છે ને જાની વાલી પીના રા, કયો ઓછો વળે છે? રાતો. ચલો પછી તમને વ્યાખ્યા પૂછી છે 20માં કે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા લખો, તો એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને શું કહે છે? તો કે વિદ્યુત પ્રવાહ I કહે છે. એનું સૂત્ર પણ છે I = Q/T. ચાલો પછી જોડકા જોડવાના છે. એમાં કીધું છે સાયટોકાઇનિન, તો સાયટોકાઇનિને શું કરે છે? કોષ વિભાજનને પ્રેરે છે. સાયટોકાઇનિન અંતઃસ્રાવ તમને ખબર છે ને વનસ્પતિના અંદર કેટલા અંતઃસ્રાવો છે? તો વનસ્પતિના જે 4 અંતઃસ્રાવો છે એમાંથી સાયટોકાઇનિન શું કરે છે? તો કે કોષ વિભાજનને પ્રેરે છે. પછી કીધું છે જીબ્રેલિન, તો જીબ્રેલિન શું કામ કરે છે? તો પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. શું? પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. અને અહીંયા એક આપેલું છે કે પર્ણો કરમાઈ જવાની ઘટના, તો પર્ણો કેમ કરમાઈ જાય? તો એમાં જે એબ્સિસિક એસિડ છે, કયો એસિડ? એબ્સિસિક એસિડ છે, એના અસરના લીધે શું થાય છે? પર્ણો કરમાઈ જાય છે. અને એ અંતઃસ્રાવ શું કરે છે? તો કે વનસ્પતિની વૃદ્ધિને અવરોધે છે. કયો અંતઃસ્રાવ? એબ્સિસિક એસિડ. તો 4 અંતઃસ્રાવ છે, સાયટોકાઇનિન, જીબ્રેલિન, ઓક્ઝિન અને એબ્સિસિક એસિડ. આ 4 અંતઃસ્રાવ જે છે ને એ વનસ્પતિના અંતઃસ્રાવ છે. ચાલો પછી જોડકા કીધા છે, તો જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે, તો જાતે બનાવતા એને ઉત્પાદકો કહેવાય. શું કહેવાય? ઉત્પાદકો કહેવાય. અને જે સજીવો વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે, તમને ખ્યાલ હોય તો જે ઘાસ ખાતા હોય એને શું કહેવાય? તૃણહારી કહેવાય. તો અહીંયા છે જો જે સજીવો ખોરાક તરીકે ઉપયોગ કરે તે વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે, એટલે વનસ્પતિ ખાતા હોય, ઘાસ ખાતા હોય, એમને શું કહેવાય? તૃણહારી કહેવાય. તનહારી મનહારી એટલે તૃણહારી, માંસાહારી, મિશ્રાહારી, સર્વાહારી એમ. ચાલો પછી વિભાગ બી ઉપર આવીએ. તો વિભાગ બીની અંદર તમને અહીંયા પ્રશ્નો પૂછ્યા છે. એમાં કીધું છે 25માં કે એક ચળકતા કથ્થઈ રંગના તત્વ એક્સને હવામાં ગરમ કરતાં તે કાળા રંગનું બને છે, તો તત્વ એક્સ તેમજ બનતા કાળા રંગનું સંયોજન કયું? તો જે એક્સ તત્વને ગરમ કરો અને કાળું બને તો કયું છે? કોપર. કોપર એ કાળું બને. અને તેના સંયોજનનું નામ શું? કાળા રંગના સંયોજનનું નામ તો એ બને કોપર ઓક્સાઇડ. કોપર એટલે Cu અને Cu+O2 ઇટ ગિવ્સ CuO2 અને અહીંયા આગળ 2 આવશે, રાઈટ. ચાલો પછી 26માં પ્લેટિનમ, સોનું અને ચાંદી આભૂષણો બનાવવા માટે વપરાય છે. કેમ? કારણ કે સોનું, ચાંદી અને જે પ્લેટિનમ છે એ નિષ્ક્રિય ધાતુ. નિષ્ક્રિય એટલે એ ઓછી પ્રતિક્રિયા ઓછી કરે છે. ઓક્સિજન, હવાની ભેજમાં એ ઓછી પ્રક્રિયા કરે છે, એના લીધે એ આભૂષણ બનાવવા માટે વપરાય છે. ચાલો પછી તમને કીધું છે કે અમીબામાં પોષણ દર્શાવતી નામ નિર્દેશનવાળી આકૃતિ. સરસ મજાનો ક્વેશ્ચન છે, જો આવડ્યો હોય તો મજો પડી ગયો હશે. ચાલો પછી આગળ જઈએ તો તમે 28માં જોઈ શકો છો એક આકૃતિ આપી છે, પછી નીચે 2 પ્રશ્નો તમને પૂછ્યા છે. તો આકૃતિ કોની છે? ગાઈડમાં ખોલો ને એટલે આ આકૃતિ દેખાય, તમને યાદ આવી જ જાય. આ આકૃતિ તે કયા પ્રકારનું પ્રજનન દર્શાવે છે? તો આ કલિકા સર્જન છે અને તે સજીવ, આ કયો સજીવ છે? તો હાઇડ્રા. શું છે? હાઇડ્રા, રાઈટ. ચલો આગળ જઈએ તો દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે. તો પ્રશ્ન પૂછે છે કે એકલ સજીવો દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રજનન પદ્ધતિઓના 4 નામ આપો. તો 6 પદ્ધતિઓ છે. એકલિંગી પ્રજનનની 6 પદ્ધતિઓ છે. એમાં ભાજન, કલિકા સર્જન, પુનર્જનન, અવખંડન અને આ 4 તમને 4 જ પૂછી છે, તો 4 નામ તમે લખીશો. ચલો પછી એકલિંગી પુષ્પ કોને કહે છે? તેના 2 ઉદાહરણ આપો. તો જેમાં માત્ર પુંકેસર હોય અથવા સ્ત્રી કેસર. જે પુષ્પ હોય એમ એ કાં તો પુંકેસર ધરાવતું હોય કાં તો સ્ત્રી કેસર ધરાવતું હોય તો એને એકલિંગી પુષ્પ કહેવાય. અને એના ઉદાહરણમાં આવશે તરબૂચ અને પપૈયું. પણ તમને એમ કે દ્વિલિંગી પુષ્પ એટલે તો જેમાં પુંકેસર અને સ્ત્રી કેસર બંને આવતા હોય તો એને શું કહેવાય? દ્વિલિંગી પુષ્પ કહેવાય. અને એના ઉદાહરણ પૂછે તો જાસૂદ, રાઈ અને ધતુરો. ચાલો પછી કીધું છે કે 30માં અવકાશયાત્રીને આકાશ ભૂરા રંગને બદલે કાળું કેમ દેખાય છે? તો એમાં પ્રકીર્ણન ન થતું એટલા માટે. ઉપર જઈએ, જેમ ઉપર જઈએ ને ત્યાં અવકાશમાં. ચલો પછી તમને 31માં કીધું છે કે જો કોઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 20 મિનિટ સુધી વહે છે તો પરિપથમાં વહન પામતો વિદ્યુત ભાર ગણો. તો તમારે વિદ્યુત ભાર શોધવાનો છે. તો આપણી જોડે એક સૂત્ર છે I = Q/T. હવે Qને કરતાં બનાવો, કારણ કે અહીંયા વિદ્યુત ભાર ગણવાનો છે. તો વિદ્યુત ભાર બરાબર Q થાય અને I એટલે એમ્પિયર અને અહીંયા તમને સમય એટલે T આપેલો છે.
તો પછી આના સૂત્રમાં મૂકશું, ક્યુને કરતાં બનાવશું તો આઈ સામે જતો રહે તો આઈ ગુણ્યા ટી. હવે તમે અહીંયા સૂત્રમાં તમે એની કિંમત મૂકી દો ને અહીંયા, તો આઈ બરાબર કેટલા થશે 0.5 અને ટી એટલે 20 મિનિટ છે. 20 મિનિટને તમે એને સેકન્ડમાં ફેરવો, પછી આ બધાનો ગુણાકાર કરો એટલે ક્યુ બરાબર જવાબ આવશે 600. ચલો પછી ત્યાંથી આગળ જઈએ તો તમને અહીંયા પૂછ્યું છે, આ માહિતી તમને આપેલી છે અને એમાંથી કીધું છે કે લોખંડ અને પારોમાંથી કયું વધારે સુવાહક છે. તો જવાબ શું આવશે? લોખંડ. અને બીમાં કીધું છે કયું દ્રવ્ય શ્રેષ્ઠ વાહક છે. તો જવાબ આવશે ચાંદી. રાઈટ. ચાલો ત્યાંથી આગળ જવું છે તો સોલેનોઇડની તમને વ્યાખ્યા પૂછી છે, તમે સોલેનોઇડની વ્યાખ્યા લખી દેજો. લખીએ છીએ. ભાઈ 34માં તમને કચરો નિકાલ માટેની કોઈ પણ 2 પદ્ધતિઓ તમને કીધી છે, તો પદ્ધતિ આઈ હોપ તમે લખીને આવ્યા હશો. પછી નીચે તમને કીધું છે કે કુદરતી નિવસન તંત્ર અને કૃત્રિમ નિવસન તંત્ર કહેવાનું છે. તો જંગલ એ તમે બનાવવા ગયા હતા? આપણા પપ્પા ગયા હતા? ના, એ કુદરતે બનાવ્યું છે. પછી બગીચો માણસ બનાવે તો કૃત્રિમ છે. માછલી ઘર માણસ બનાવે તો કૃત્રિમ છે. સમુદ્ર તમે બનાવવા ગયા હતા? નોય, એ તો કુદરતી છે, કુદરતે બનાવ્યો છે દરિયો, હે ને? હા બસ. ચાલો 36માં માનવ શ્વસન તંત્રના અંગોના નામ લખો. તો ઓહો ઘણાય છે, યાદ આવે એટલા લખી દીધા હોત તો કામ થઈ જત. નાક હોય, પછી નસિકા કોટસ હોય, ફેફસા હોય, શ્વાસ નળી હોય, વાયુ કોષ્ઠો હોય, તો આ બધું ક્યાં આવે? શ્વસન તંત્રમાં. પછી તમને ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ સમજાવો એવું પૂછ્યું છે, તો નિયમ સરસ મજાનો સહેલો હતો, લખ્યું હશે તમે. ચાલો પછી વિભાગ સીની અંદર તમને સંયોગીકરણની પ્રક્રિયા તેના 2 ઉદાહરણ મોસ્ટ એપ્લિકેશન આવડે એવો એમ મસ્ત સરસ મજાનો પ્રશ્ન હતો. ચાલો પછી 39માં 2 તત્વો એક્સ અને વાયની ઇલેક્ટ્રોન રચના નીચે મુજબ આપેલી છે. તો જો અહીંયા તમને કીધેલું છે કે એક્સ બરાબર 2, 8 અને 1, તો 2 અને 8 10 ને 1 11. 11મા નંબરનું તમારું જે તત્વ છે કયું છે? તો સોડિયમ છે. હા હીલી બેબો કાનાઓ ફની સીપોષક, તો છે ને એ સૂત્ર સરસ મજાનું. તો હા હીલી બેબો કાનાઓ ફની, પછી સામે એટલે એને. અને અહીંયા છે 2 8 7, તો 2 8 10 10 ને 7 17. 17મા નંબરનું કયું છે તત્વ? તો ક્લોરીન છે એટલે Cl. તો એ તમને એમ કીધું છે કે ધાતુ ન ધાતુ લખો. તો સોડિયમ એ ધાતુ છે અને ક્લોરીન એ અધાતુ છે. અને આ બંનેનું જો આયનીય સંયોજન તો કયું બને? NaCl. NaCl એટલે મીઠું થાય. ચાલો ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્નો તમે અહીં જોઈ શકો છો. અહીંયા તમને જે પ્રશ્નો પૂછેલા છે એમાં જો તમને શું કીધું છે કે કઈ કસનળીમાં લોખંડની ખીલીનો રંગ બદલાશે. તો એ નંબરની આ જે છે ને એ નંબરની કસનળીમાં શું થશે? રંગ બદલાશે. કેવો રંગ? લીલાશ પડતો. પછી બીમાં આ સાથે સંકળાયેલી રાસાયણિક પ્રક્રિયાનું નામ લખો. તો કઈ છે? સંયોગીકરણની પ્રક્રિયા છે. ચાલો ત્યાંથી આગળ જઈએ તો સરસ મજાના પ્રશ્નો પૂછ્યા છે. આ ચેતાકોષવાળું આવડે. પછી તરુણાવસ્થામાં છોકરીમાં કયા પરિવર્તન થાય, પછી આ કઈ પરિસ્થિતિમાં કયા આરિસા વપરાય લખવાનું કીધું છે તમને. ચાલો પછી વિભાગ ડી છે, તમે અહીં જોઈ શકો છો. લખીને આવ્યા હશો, ખુશ હશો, બધાનું પેપર સારું ગયું છે. જરા કોમેન્ટની અંદર મને જણાવજો કે તમારું પેપર કેવું ગયું છે. ઓકે માય ડિયર સ્ટુડન્ટ, ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.